પીવાનું પાણી કે જે દરેક ઘરની જરૂરિયાત છે, પરંતુ સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં હજી સુધી કેટલા સોસાયટી સુધી એ શક્ય બન્યું નથી। હું અમદાવાદના સરદારનગર વોર્ડમાં આવેલા નાના ચિલોડા વિસ્તારમાં ઉપસ્થિત છું। અહીંની જે સોસાયટી છે શિવાલિક સોસાયટી, ત્યાં હજી સુધી પીવાના પાણીની જે લાઈનો છે એ નથી પહોંચી, એટલે ઘર સુધી પીવાનું પાણી નથી પહોંચ્યું। કોતરપુર માત્ર અહીં મીટરના અંતરે છે, પરંતુ તેમ છતાં હજી સુધી લોકોને પીવાનું પાણી નથી મળ્યું। ખાસ પીવાના પાણીની સમસ્યા મહિલાઓને વધુ હોય, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું, આપ જણાવો કેટલી મુશ્કેલી થાય છે પીવાનું પાણી નથી? ક્ષારવાળું પાણી ખૂબ છે, એને લીધે નળના જે પાઇપ છે બધા એ ખરાબ થઈ ગયા છે, અને પ્લસ માથાના વાળ ધોઈએ છે તો વાળ બરછટ થઈ ગયા છે, ટૂંકા થઈ ગયા છે, ખરે છે ખૂબ। એ તો મોટો પ્રોબ્લેમ છે અમારો। હવે ટકલા થઈ જશે, મને લાગે છે 2 વર્ષ રહેશે તો। બિલકુલ, અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, આપ જણાવો કઈ કઈ તકલીફો થાય છે જ્યારે પીવાનું પાણી એએમસી તરફથી નથી મળતું? શરીરમાં ફંગસ થઈ જાવે, ખુજલી આવે, અને નળ બંધ જાય, આરો ખરાબ થઈ જાવે, ગીઝર બગડી જાવે, આ બધી પરેશાની, વોશિંગ મશીન બગડી જાવે, સારા બધા મતલબ બીમારીઓ એ તકલીફે આવે, શરીરની તકલીફ અલગ આવે। બાળકોમાં કઈ કઈ સમસ્યાઓ તમને જોવા મળી? હા, એને માથામાં બહુ ખંજવાળ આવે છે ને પાણીની આરા બધું બગડી જાય છે, ને ગીઝરોને બી કેટલા રિપેરિંગ કરાવીએ તો એ બી ગીઝર બી બહુ બગડી જાય છે। અચ્છા, આ સમસ્યા કેમ લાગે છે તમને પીવાના પાણીમાં? પાણી પીવાનું જેવું છે જ નહીં અહીંયા તો। જો છોકરીના મારા રેસેસ થઈ ગયા છે, માથામાં, ગળામાં, બધા જગ્યા રેસેસ થઈ ગયા છે, અને બાથરૂમના નલ બધું બગડી જાય છે। કેટલા વખત દિવસે અમે ખોલીએ તો અરે છાર જ હોય, બહાર જેને હોય આરો હોય ને તો બહારથી પાણી પીવાનું લઈએ છીએ અમે લોકો, એટલી તકલીફ છે। સોસાયટીમાં હું 2 વર્ષથી રહું છું, પાણીનો પ્રોબ્લેમ છે, ક્ષારવાળું પાણી આવે છે, માથામાં વાળ પડી જાય છે, ઘણા બધા પ્રોબ્લેમ છે, તેના માટે મ્યુનિસિપાલિટીને પાણી જરૂરી છે। અચ્છા, આસપાસની બીજી કઈ કઈ સોસાયટી છે જ્યાં પીવાનું પાણી નથી? લગભગ આ બાજુના વિસ્તારમાં પાણી છે જ નહીં। પાણીનો એપ્લાય આપીએ છીએ પણ કોઈ સાંભળતું નથી। અમારે અહીં પાણીની બહુ પ્રોબ્લેમ છે, વાર ખરે છે, ગેસ થાય છે, ચામડીમાં ખંજવાળ થાય છે, બહુ બધી પ્રોબ્લેમ છે, પણ કોઈ સાંભળનાર વ્યક્તિ છે જ નહીં। મ્યુનિસિપાલિટીને 3 વખત અપ્લાય કરેલી છે, પણ તે છતાંય આ બાજુ કોઈ ધ્યાન આપતું નથી। આ વિસ્તારના ધારાસભ્યશ્રી, અમદાવાદ પૂર્વના એમપી શ્રી, ચૂંટાયેલા આ વોર્ડના કોર્પોરેટરો, કોર્પોરેશનના અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે અમારી જે રજૂઆત છે એના પર ધ્યાન આપવામાં આવે।